અસામાજિક તત્વોએ પોતાનો મનસૂબો અને પોતાની દાદાગીરી એ બહાર લાવવા માટેના જે પ્રયત્નો કર્યા છે એને વખોડી કાઢીએ છીએ કે આ અસામાજિક તત્વો એ તમામ દારૂનો ધંધો કરે, જુગારનો ધંધો કરે, ગાડીઓના હપ્તા ઉઘરાવવાનો ધંધો કરે, વેપારીઓ પાસે ખંડણી ઉઘરાવવાનું કામ કરે. અનેક પુરાવો છતાં પોલીસ એમની સામે કાર્યવાહી કરતી નથી. અસામાજિક તત્વો એ આ વારંવાર હોન્ડાવાળાના બાઇકવાળા પાસે હપ્તાને ઉઘરાણી કરાવતા હોય છે. આજે 1 મે 2025 એટલે કે ગુજરાતનો 65મો સ્થાપના દિવસ છે. 65 વર્ષ પછી પણ હજી ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલો ઊભા થાય છે. એક બાજુ ગૃહ રાજ્યમંત્રી એવા દાવાઓ કરે છે ગુજરાત સુરક્ષિત છે, ગુજરાતમાં અડધી રાતે પણ કોઈ બેન દીકરી નીકળી શકે છે, અને હવે સવાલ એ પણ ઊભા થાય છે કે ગુજરાતમાં થોડા દિવસે પણ લુખ્ખા તત્વો લોકોને મારીને જતા રહે છે. એવો આતંક ફેલાવે છે કે બનાસકાંઠાની વાત કરવી છે કે બનાસકાંઠાના ભાભરમાં થોડા દિવસે એક ઠાકોર સમાજના 5 વ્યક્તિઓ ઉપર દરબાર સમાજના લોકો હુમલો કરે છે. સામાન્ય બાબતની અંદર આ બોલાચાલી થાય છે, અને બોલાચાલી બાદ એવી ઘટના બને છે કે ભાભરની ભર બજારની અંદર ઊભા વેતરી નાખવામાં આવે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. આપની સાથે છું કૃણાલ આહિર. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની ગૃહ રાજ્યમંત્રી સ્ટેજ ઉપરથી જાહેરાતો કરે છે કે ગુજરાત સુરક્ષિત છે. ગુજરાતમાં લુખ્ખા તત્વો અને ગુંડા તત્વોના લિસ્ટ તૈયાર કરીને તેમના વરઘોડા કાઢવામાં આવે છે. પણ હવે ફરી વખત બનાસકાંઠાનું ભાભર ચર્ચામાં આવ્યું છે. આજે બનાસકાંઠાના ભાભરમાં એક ગાડીની સાઈડ કાપવા બાબતે ઠાકોર સમાજ અને દરબાર સમાજ વચ્ચે બોલાચાલી થઈ છે. આ બોલાચાલી બાદ હવે સાંજ પડતાની સાથે જ જ્યારે દરબાર સમાજના લોકો એ ભાભરની ભર બજારે આવી અને ઠાકોર સમાજના લોકો ઉપર વાર કરે છે. લાકડી, ધોકા અને બીજા તીક્ષ્ણ હથિયાર સાથે એમની ઉપર વરસી પડે છે. હજારો લોકો ત્યાં બજારની અંદર ઉપસ્થિત હતા અને પોલીસનો પણ ત્યાં પહેરો હતો. તેમ છતાંય બે રોકટોક રીતે આ લુખ્ખા તત્વો એ 5 વ્યક્તિ ઉપર એવો આતંક ફેલાવે છે કે પછી ત્યાં આજુબાજુમાં જોનારા લોકો પણ ત્યાં બાજુમાં જવાની હિંમત નથી કરતા. આ લોકોને ઊભા ચિતરી નાખવામાં આવે છે. વિડીયો હું તમને એટલા માટે નથી બતાવી રહ્યો કે વિડીયો જોતા તમારું પણ લોહી ઉકળી જશે, અને સેન્સિટિવ વિડીયો હોવાથી એ વિડીયો હું તમને નથી બતાવી રહ્યો. પણ હવે આની અંદર રાજનીતિને સાઈડમાં મૂકી અને ઠાકોર સમાજને ન્યાય અપાવવા માટે એટલે કે ત્યાંના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસના સાંસદ એવા ગેનીબેન ઠાકોર પણ મેદાને આવે છે. જ્યારે સમાજની વાત આવે ત્યારે ગેનીબેન ઠાકોર હંમેશા પક્ષ ભૂલી અને સમાજની વાત કરવા માટે મેદાને આવતા હોય છે. પણ આજે ફરી વખત ઘટના બનાસકાંઠાના ઠાકોર ઉપર થયેલા હુમલાની હતી, ત્યારે ગેનીબેન ઠાકોર સહિત સ્વરૂપજી ઠાકોર બંને એક સાથે ન્યાય માટે મેદાને આવે છે. અને ભાભરની બજાર આજે આખો દિવસ માટે બંધ રહે છે અને હજારો લોકો આ રેલીમાં જોડાય છે. અને રેલી સાથે જ ગેનીબેન ઠાકોરે ન્યાયની માંગ કરી છે. ત્યાંના એસપી ઉપર પણ સવાલ ઊભા કર્યા છે કે અક્ષયરાજ મકવાણા બનાસકાંઠાની અંદર આવી ઘટનાઓ બને છે વારંવાર, ત્યારે કેમ ત્યારે ન્યાય નથી મળતો. માત્ર અને દારૂ અને જુગાર જેવી ઘટના ઉપર રસ ધરાવતા આવા એસપી ઉપર પણ હવે સવાલ ઊભા થાય છે કે ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની વાત કરતી અને હર્ષ સંઘવી તમારી કાયદો અને વ્યવસ્થા આવી ઘટનાઓ બને છે ભર બજારમાં, દીકરીઓ નહીં પણ લોકો એટલે કે દીકરાઓ ઉપર પણ વેતરી નાખવાની ઘટના બને, તેમ છતાંય પોલીસ કેમ કાર્યવાહી નથી કરતી. જુઓ ગેનીબેન ઠાકોરે વરઘોડાની માંગ સાથે બીજી શું માંગ કરી છે. જે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને આ વિસ્તારમાં ભાભર સિટીનું અને આજુબાજુનું વાતાવરણ ડોળીને અસામાજિક તત્વોએ પોતાનો મનસૂબો અને પોતાની દાદાગીરી એ બહાર લાવવા માટેના જે પ્રયત્નો કર્યા છે એને વખોડી કાઢીએ છીએ. અમારી પોલીસ પાસે એક જ માગણી છે, સમગ્ર ઠાકોર સમાજના યુવાનો, ધારાસભ્યશ્રી છે, અમે બધા આગેવાનો છીએ. અમારી પોલીસ પાસે 2-3 બાબતની આ ભાભરના શહેરની સુરક્ષા માટેની માગણી છે. માગણીમાં મુદ્દા નંબર 1 કે આ અસામાજિક તત્વો એ તમામ દારૂનો ધંધો કરે, જુગારનો ધંધો કરે, ગાડીઓના હપ્તા ઉઘરાવવાનો ધંધો કરે, વેપારીઓ પાસે ખંડણી ઉઘરાવવાનું કામ કરે. અનેક પુરાવો છતાં પોલીસ એમની સામે કાર્યવાહી કરતી નથી ને એટલા માટે કરીને એ પૈસામાં ચકચૂર બનીને જ્યારે એમનાથી પૈસા ઘટે ને સુવિધાઓ પૂરી ના થાય ત્યારે આ પ્રકારની બદલીઓ કરવાના પ્રયત્નો કરે છે. એટલે આને ડાબે નંબર 2, ગ્રામ્ય વિસ્તારમાં ભણવા આવતી દીકરીઓ 1% પણ સુરક્ષિત નથી. 2 નંબરના બાઇકો લઈને સતત યુવાનો અસામાજિક તત્વો એમની સામે રેકિંગ કરીને
ખરાબ ધંધા કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે. બીજું, આવડો મોટો ઠાકોર સમાજ હોવા છતાં જો એ સમાજને જેમ ઢોર જુડે એમ નિર્ભય રીતે બેફામ રીતે મારતા હોય તો બીજા ગરીબ સમાજો એ કઈ રીતે બાબરની અંદર રહી શકે ને એમને કઈ રીતે આપણે એમને પ્રોટેક્શન આપી શકીએ, એ પણ અમારી પોલીસ પાસે માગણી. બીજું કે આ ઘટના બની એ ટાઈમે બાબર ટાઉનની પોલીસ અહીંયા હાજર હશે, એને પોઈન્ટ આપેલો છે, તો એ પોલીસે પોતાની જે જવાબદારી છે એ શા માટે કાર્યવાહી ન કરી? જ્યારે એ લોકો મારીને નાહી ગયા અને એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધી પોલીસનું કોઈ કાર્યવાહી નજરની સામે નથી આવી. બીજું, બજારની અંદર હોન્ડાથી લીધેલા બાઇકો હોય, બીજું અન્ય ઉઘરાણી હોય તો જે તે એજન્સીઓને કરવાની હોય, પોલીસને કરવાની હોય, એના બદલે અસામાજિક તત્વો એ આ વારંવાર હોન્ડાવાળાના બાઇકવાળા પાસે હપ્તાને ઉઘરાણી કરાવતા હોય છે અને એના હિસાબે અવારનવાર આ બબાલો થતી હોય છે. એટલે આ કેસમાં અમારી ગંભીરતાપૂર્વક પોલીસ પાસે માગણી છે, તમામ આરોપીઓને પકડીને જેલને હવાલે કરે અને જેમ રાજ્યના ગૃહમંત્રીએ કીધું કે અસામાજિક તત્વો જે તે ટાઉનમાં છે એનું વરઘોડું કાઢવામાં આવશે. તો આ તમામ આરોપીઓને પકડીને શ્યામ હોટલે જ્યાં ઘટના બની ત્યાંથી કરીને પોલીસ સ્ટેશન સુધી એનું વરઘોડું કાઢવામાં આવે અને એમના સામે કડકમાં કડક કાર્યવાહી કરીને એની સાથે સંકળાયેલા જે વોટ્સએપ ગ્રુપો છે એ વોટ્સએપ ગ્રુપો મારફત વારંવાર મેસેજ કરીને ટોળા ભેગા કરીને એ ક્યારે સામૂહિક હુમલા કરે છે. તો આ કઈ રીતે બંધ થાય, આ બાબતની માગણીઓ એ અમારી પોલીસ પાસે છે. અત્યારે અમે બધા જ બજારમાં મૌન રીતે ચાલીશું. બજારના વેપારીઓને વિનંતી કરશું કે બજાર બંધ રાખીને અમને સમર્થન આપે અને કાયદો અને વ્યવસ્થા જાળવાઈ રહે એ રીતે શાંતિમય રીતે પોલીસ સ્ટેશન રહી અને અમે અમારી માગણીઓ મૂકીશું. જ્યારે ભાભર સજ્જડ બંધ રહ્યું અને ગેલીબેન ઠાકોરે સમાજની વહારે આવીને કીધું છે કે ગૃહ રાજ્ય મંત્રી જે રીતના વરઘોડાની વાત કરે છે, લુખ્ખા તત્વો અને આવારા તત્વોના લિસ્ટ તૈયાર કરે છે, તો બનાસકાંઠાની અંદર આવી કાર્યવાહી ક્યારે થશે? સાથે જ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે પણ સમાજની વહારે આવીને માંગ કરી છે અને આ રેલીમાં જોડાયા હતા સાથે, અને ત્યારે તેમને પણ શું કહ્યું એ પણ તમે એકવાર સાંભળો. ની અંદર વારંવાર આ લુખ્ખા તત્વો દ્વારા જે હુમલાઓ થતા હોય છે એ હુમલાઓ ન થાય એના માટે અમે સૌ સાથે મળી તંત્રને પણ અને આગળ જ્યાં રજૂઆત કરવી પડે ત્યાં રજૂઆત કરી અને આવા તત્વો લુખ્ખા તત્વોને કોઈ ઊંચે અવાજે કંઈ કરી ના શકે, એ બજારની અંદર શાંતિ ડોળી રહ્યા છે એ શાંતિ ન ડોળાય અને આ લુખ્ખા તત્વોને સીધા કરવા માટે જે પણ કરવું પડે એ તંત્ર દ્વારા હાથમાં કાયદો લીધા સિવાય એમને અમે અત્યારે મૌન રેલી દ્વારા ત્યાં જવાના છીએ અને એમને કહેવાના છીએ કે આ વારંવાર આવું જે ભાભરની અંદર લુખ્ખા તત્વો કરી રહ્યા છે એ લુખ્ખા તત્વોને સીધા કરવા જોઈએ. જે બીજા પણ અન્ય ધંધાઓ ચાલે છે 2 નંબરના, એ પણ ભાભરની અંદર તમામ ધંધાઓ બંધ થવા જોઈએ અને જે પણ આવા ને સપોર્ટ કરી રહ્યા છે એ લોકોને પણ કહેવા માગીએ છીએ કે અમને સપોર્ટ કર્યા સિવાય આ લુખ્ખા તત્વોને કાયમી માટે નાબૂદ થાય એવું અમે તંત્ર પાસે માગણી કરી રહ્યા છીએ. હવે જોવાનું છે કે બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણા આની ઉપર શું કાર્યવાહી કરે છે અને આવા આવારા લુખ્ખા તત્વો જે બેફામ બન્યા છે બપોરે ભર બજારની અંદર જ્યાં ઠાકોર સમાજના 5 લોકો ઉપર બેફામ રીતે હુમલો કરવામાં આવ્યો છે, તેમની અત્યારે કન્ડિશન એટલી ખરાબ છે કે તેમને તાત્કાલિક પાટણ અને બનાસકાંઠાની સિવિલ હોસ્પિટલની અંદર દાખલ કરવા પડ્યા છે. આ લોકોમાં રોષ છે અને આ રોષની સામે સરકાર એટલે કે પોલીસ શું કાર્યવાહી કરે છે એવા આવનારા દિવસોમાં ખબર પડશે. અમારા અહેવાલને લઈને તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો. આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.